તાળું મારી જાતો દેખાતો નથી આટલામ છે બધો ભૂજી ભૂજી થાજો પણ જોય આટલામ છે નહીં લાજુ તો મેઘાન પૂછી આવું એની ખબર હોય તો કદાચ આબો આવ્યો હોય તો વળી ખબર પડે મેઘા હા કશે કા હા ભરતો ભાગ્યો તો પડતો તો હવે હવારમાં આવ્યો તો કહેતો તો હવે કે હવારમાં મને કહેતો કે મારે ભણવું છે મારે કે મારે આખો કે કોમે મેલી ને એમ કહેતો હતો બધો હા એટલે પછી બાજુ ખબર છે ના ના આવ્યો તો ભાઈ મેં વાત કરી ને પછી એ કે ભાઈ મારે 2 છોકરા તો હું ચમ જવા હા પાડું એને પછી કીધું એ ભાઈ મેં કીધું એટલે પછી હેડ્યો ફરો અને ઘર હોમો આવ્યો તો હા પછી એ તો તાવ મારી ગયો છે હજી તો તાવ માર મોય જવું છે ને ઘરમાં હવે ઘર બંધ છે હું તો ઓછો કશે આટલામાં તો હું બધે પૂછ્યું એટલે આટલામાં દેખાતો નથી નહીં દેખાતો ના તમારો જોતો હોય હા હમણાં આવે છે શું હતો હે શું આવે આ પણ કાલનું બંધ છે તાળું મારેલું છે સમજણો હોય ચે ના જાય હમણાં આવી જાય શું સમજણું પણ હું કીધા કે ચાવી તો ચોક મળી જવું પડે ભલે જો તો જો હું તો કહું હું તો ચેટલો પૂછ્યો ગોમના તળાવમાં જી આવ્યો પેલે શ્યામમાં જી આવ્યો પણ જો એનો પતો જ નથી તો હમણાં આવે છે ખાવા તો આવશે ખાવા બીજી કે ખાવા શું આવે હું તો કહું જો તો જો મરે હું તો કહું ના આવ્યો તો સારું તો આ ચિયો ખર્ચા ઉપાડે કમાવું છે નહીં એ વાત બધું મારે કરી નાખવાનું આ ઉંમરે જાણે ધંધે લાગી તો પણ ધંધે ના લાગવું પડે આ તો કે હું 95% લાવ્યો 100 લાવ્યો પણ એ 100 લાવ્યો પણ હાલ પૂરતું થોડું કમ તો કરે કે ના કરે એ વાત સાચી તો પછી તો મારતો હું તો એ તો આવી જાય હમણાં સારું માર ભાઈ એ ડફોળ છે એ એના લસણે કૂટાય છે આ એને ખબર ના પડે આ છોકરો બાબડું જાણું છે એ ભણવાની ઉંમર છે નહીં તો ભણે કઈ એ કોમે જાય એ ડફોળ જ છે ખરી તો હવે ફરતો રવડતો આવી જાય કરે અત્યારના છોકરા છે ને એ અરજીભાઈ આગા પાછું કર્યા વગર રીત થાય મેં કીધું તું તાર વોઇસ હોય રહ્યો અને અમારા ઘેરથી નહીં તમને તો ખબર છે કોઈ મગજમારી છે રેડી છે મારા છોકરાને જેવો હાથ છે એવો ને એવો કીધું અને હાથ આવવાનો છે કે કોઈ હોતો નહીં હું કોઈ ફરક નહીં સમજતો આ મારો છોકરો છે બરોબર એ ગણીને રાખવો છે અને મારા છોકરા રાખતો છે ને એના કરતાં વધારે વાનું થોડુંક રાખ્યું પણ વાની ભણે નોકરી લેવડાવે એટલી લેવડાવે આ એક લક્ષ્ય છે મારું હવે મેં નક્કી કરીને બેઠો છું બરોબર રેડી છે તારે એના બાપના કોણ ખુલશે ઓહો અરે આ તો ભગવાન તમને આલી દે સર એટલે પણ અરજીભાઈ તમે નિમંતો કેટલા દાડા છે એના બાપે જેવું ફોન કરીને એમ નહીં પૂછ્યું કે છોકરો હોય આવ્યો છે કે નથી આવ્યો તો એને કોઈ પડી જ નથી છોકરાને કશું પડી જ નહીં હોય તાર નકે આવી ગયા તો વહેલા આવી ગયા હોય જો કોક વધતો તારે નકે એટલે વસ્તાર પુને વાળો ના હોય પણ આ દારૂડી એટલે કોઈ ના પડ્યું હોય શું કરવું સંસ્કાર હોત ને સંસ્કાર તો વહેલા આવી ગયા હોય સાચી વાત છે તાર તો ઘર આખું બોલાઈ ગયું છે એ તો જાય જ 2 વીઘા હતી એ બેસી પડી હવે શું કોઈ ધંધો કરવો ના હોય ને એવું કરવું હોય તો એવું થાય કે અને જો મજૂરી કરવી ના હોય હોતી પછી કોકના પાસે પાછા માગીને માગી લે શું એ સારું લાગે ના સારું લાગે અને આટલો હોશિયાર છોકરાને પછી છે ને મજૂરી કરવા મેલે એટલે અત્યારે ભણવાનો જમાનો છે તારે અત્યારે કેટલું આગળ વધી ગયું છે હા ને હાલ આપીએ છોકરાને બગાડો પડે ને ખોટું પડે ભાઈ ખોટું પડે તદ્દન ખોટું પડે તમે ચિંતા મત કરો તમે કરજો તમને વાનો બદલો મળી જાય બસ તારે જો તારો એ હારું હા આવતું હા અને ઘેર આવતા રો ઘેર રો ઓટો મારું એ હા તમે ભણે પેલા પેલા તો હું મોડો પડી ગયો કોણ બે જણા ગયા હતા કેવો ભરત એ આ તમારો છોકરો રૂપિયા 3000 છે તારે મેં કીધું લાવું ને હાથી ભેળા પતી જાય જો પર હિરજ છે બરોબર છે ને તે લસિયાની પર મોલ આવ્યા છે બધા હા હેરે છે રેડી છે કે જોઈ લખા હા તો મારે લાવી લે જોઈ લો કોઈ કમ્પ્લીટ અને કોઈ ભૂલ છે નહીં કે ના અને હવે બીજું કોઈ લાવવાનું તારા કોઈ ચોપડો મંગાવવાનો લાયા પોલીસ ને ત્યાં ફોર્મ ભરાય મેં ભરાયું પણ હોવે હા તો એ આવી જાય અને તેરા ફોર્મ ભરાયું તું પોલીસ નું તો તારે છોપડી પડી છે ખાધું પડી બસ તો એ આલદી રીત દોવી કે બીજી દોવી બીજી દોવી બીજી લાવવી ના એ જોઈ એ રીત દોવી છે આ તો વાંધો નહીં
એક બે જેવું છે તો હું લઈ આવીશ. અને ખાધું એમ હારું હારું તો હું ખાઈ લઉં હા તારે બધું સોપડા આવી ગયા છે. તૈયાર દાબીને કરતો. હા હું તૈયારી કરી દઉં હો? લા મેલા ભાઈ મેઠા ભાઈ વખત તો વાંચેલું છે મેઠા ભાઈ લા ઉપર શું કરતા હતા અલ્યા વર રાખવા સડ્યા તા ઉપર વળી શું ખાઈ જતા હોય છે કોઈ સડી કેમ નહીં પણ તોય આ વર રાખવા સડવું પડ્યું કાકડી ઉપાડી હતી બટાકાની હે ગાવરા ફોનથી હાઓ ડોશી કે વર રાખજો ઈ તો મોય હુઈ જાય ને આપણે વર રાખવી પડે એમાં કાઠું કોમ છે શું કહો શાંતિ શાંતિ હા કાતળી પડી છે કાતળી બટાકાઈ ઈ હોમે વર હા આવે છે તળી તળી કી ખા ઈ વાત સાચી. તું એમ કરો તાર પાડો હોમે બટા કઢાઈ પડ્યા છે ક્યાં પાડીથી કોણ કોકને હાલે એવી બે મણી પાડી છે બે મણી હાઓ તો થોડીક હાલજો કે તો ડોશીની હિસ બોલાવતો વરહાળાની પણ એમાં તેલે કોક જો તેલ તો ડબે ડબ્બા લાયામ થાકશે વરહાળાના વાત સાચી. પણ લ્યા ઘરનું છે શું ખાતા જ છે આ બજારનું લઈ લઈને તળેલું ખા એના કરતા એના કરતા ઘરનું શું એના કરતા સારું. હે સારું તો પછી બજારના વેફરની બેફરની પડી કરતા છોકરા જેવા મદદ થાય છે તરત બીમાર પડી જાય તો એના કરતા ઘરનું કાટલો કોઈ ચાર પોઈન્ટ હોય શાખા બોલાવતા સાલે સાલે હા શું કહો ગોમાં ચમ ચમ છે બધું બોમ્બ રેડી મજા છે બોમ્બમાં તો હમણાં જ બધું અઠવાડિયાથી નેહરાનું જ નહીં કતું તમે જે દેખાતા જ નહીં આ પેલું વાવેતર આવ્યું અને આ કોકનું કોક ઘેર ધુમા હોય ને કોકનું કોક હોય કે વર રાખીને બે હોય બે આમ મરી જશે શું કહો બોમ્બમાં જીગુભાઈ બોમ્બ કર્યું સારું જીગુભાઈ આવ્યા હતા હમણાં બે દાડે હોય એમ હવે મળ્યા હતા પણ શું વળી કોમનું કોઈ કીધું નતું કોઈ ગાય વિવણી છે ગાયનું નહીં જ્યાં હાલ બજારથી આવતા હતા હા કોક સોપડીને લઈ હોય એ તો ઓલો ભણાય છે કે એનો છોકરો લાઈને લાગે પોણો એક આવ્યો છે ભણા બદલે પોણા બદલે એવું પોણો કોક આવ્યો છે બજારાને કાઢી મીચો છે ઓહો જેટલો વખો પડ્યો છે કાઢી મીચો હોય છે પણ કાઢી મેલ્યો કોક હશે તાર કાઢ્યો હશે કે હવે આપણે બધું પૂછવામાં ક્યાં આવે નહીં, પણ આપણે વાત સાચી. પોણો પાયા છે ભણવા બદલે કે સોપડે લાયા છે કે મારે ભણાઈને ઓ રાખ્યું અને કોઈ કાયમી માંડે કાયમી માટે એવું ઓય એવું છે નવાઈ સારું વાત છે. ભાઈ તો ઓમ તો જે જાય હવે નારાજ તો બીજે છે જાય કુટુંબ નહીં હોય કુટુંબ હશે જ કે ચમ કુટુંબ ના કોક કે કુટુંબ તો મોટું છે અહીંયા તો પણ હાથે આવું ના હોય આ પેલી ભોડા ફૂટ વધી છે આમ સડી સડીને આવતા રાન એ વાત સાચી અને તો આ ભણા ના હગરી કે એટલા હવે જીગુબા કહેતા હતા કે હું બધું કરું ભણાવું ભણાવું વિચાર કરીને નોકરી બોકરી લેવડાવું પણ એનું પાણી આપવું હોય તો જીગુભાઈ આમ તો મારો સુધાર છો સુધાર છે ને હા તમે ગામમાં એની વારું તારું છે પાછી એ વાત સાચી પણ તોય આપણે હું ચેક તો કરી આવું ભાઈ Check કરી અમે આવો. મને કહેતા જ કે આવો આવો હમણાંથી આયા નહીં એટલે હું ઈ બોને જાતા હું વાત નાખું નક્કી શું કે મહિને બે મહિનામાં બીજા રાખીને પછી વળી એવું થાય એ વાત સાચી એના કરતાં હાલથી નક્કી કરવું સારું સારું ભાઈ કોઈ કોમના છોકરાનું ભવિષ્ય બગડી જાય ભવિષ્ય બગડી જાય હે એ વાત સાચી તો અમે જવાનું છે મારે અમે કોઈ દરવાજો આડો કઈ જાતા હું ચાલે ચાલે ફોટો મારી આવો ઓટો મારવો પડશે મારે તમારો આમ શું કહો રેડી હોવ, બધું ready. વાવેતર બીજું કઈ જાય બધું બધું પટી ચા મિલવરાવું ના ચા નથી એમ? દોડ આપનું નથી ચા પીધી ઈ વાત સાચી બેહડો તાર હું બે હું નહીં બધા ના ના શું કહેવાય હારું હેડો. હું ઓટો માર્યો હા પછી સમાચાર આલ્યો તમને ચમ ચમ છે એમ હો હા સારું હા મારું બધું જીગુભાઈ ભણાવ તો લાય પણ જીગુભા કદી નેહાકો ના ખાવે એવો નહીં પાછો તાકડ આદમી હો ગોમમાં એની વારો તારો ભાઈ હો અમે ભેળા ભાઈ એની વાત જ અલગ છે પણ મારે થોડી વાત તો નોખવી પડશે અને એની વાત કઢાવવી પડશે તળિયાની તાર ખબર પડે થોડો જાતા હું પછી હાલ તો થોડો તાપ છે ટાઢું થાય એટલે જો હું તાપનું જોઈ આવું નહીં એમ ટાઢું થવા દે જીગુભા એ જીગુભા ઓ આ તો વાસે છે તો લભા બોલો કાકા જઈ જા જીગુભા એ તો ચેડી બેઠા છે કેવું ઓ ઊંઝા છે અને આ આ ભણો છે આપણે મોટી ભણો? હોય પણ ઠીક છે હોય બેહો કયો મહિના છે આ આ મોટી ભાઈ ના આપણે મોટી ભાઈના છે એમ હોય શું નામ છે ભણાનું ભણાનું નામ છે ભરત હારું. બેહો બેહો અરે આ તારી ભાઈ તો તારો તારો જો ભાઈ કેટલું હોય ફોર્મ કર્યું છે તારી આ તારા બાપાને વેળા વળી છે કે બેહો કાકા
આ હું બેઠો તા બાપા જોડે હો. પણ આ ભણજો હવે પરીક્ષા આવે ઓ હો કેવી તૈયારી કરો નામ રોશન કરવાનું છે સારું ને હાલના છોકરા ફોન આડે ઊંચા આવતા ને ભાઈ કંટાળ તો લોબા થઈને સોયલે જવા ઊંઝા છે જીગુભા એ જીગુભા આવો આવો મેઠા ભાઈ આવો ઠીક છો હા ઠીક તમે તો જબર હું કાઢો છો હે હે ના હમણાં મેઠા ભાઈ બજાર ગયો તો ઓવે પછી તાપનો કંટાળી અને આવ્યો કાજુ ખાઈને કીધું થોડો આડો લીધું ના ના બરાબર છે છોકરા વાંચતા હતા કીધું સૌ ભણતા ઓવે ના ઈ એ ભણી પંખા જઈને ઊંઘો. હું ટવકો પાડ્યો પણ એ છોકરા ઓછતા હતા કીધું ઓછો હતા ગણકી કાકા પંખા ઊંઘો. પંખા તમે ઓછો ના બરાબર હું બાર કર્યો ભાઈ હા હા કોઈ જબર વાયરો આવે છે ને. આવ આજ તો કીધું ભેળો થતા આવું તમે ઈ દાડે કહેતા હતા કે સારું કર્યું કીધું તેમ લે કીધું લાવો જાતા આવું આવો તો સારું ના ના આયો ને તારે તો આયો. આવો થોય હા હે એટલે જ બપોર ગાળો લીધો હે ના ના સારું કર્યું થોડી વાર બેહવ રહે હે ઈ વાત સાચી એ લખા પોડી લાવજે પાણી પીધું કીધું આવો પીને આવ્યો મોય પાયું છોકરા લઈ જતા મોય મોય મુકી મોય આઈસી ના બરોબર શું કહો બીજું શાંતિ બસ છોટી તેમ અને ભાઈ ભણો આયા છે કોનો મારો બેટો તો કે જેવું શું છે મારા ચમ શું વળી તારે તમને નહીં ખબર ના પણ તમને હાથો કોણ કી જો મને તો હમણાંથી બહાર નીકળ્યો નહીં કોઈ વાત જ વાપરી નહીં મારે તો એક દુઃખ માટે ને બીજું ચાલુ થાય એક દુઃખ માટે ને બીજું ચાલુ થાય તો ભણો તો ભણવા આવે છે કોમ ખાલી હવે આમ મળવા હું તમને આખી મોટી વાત કરું શું કહો કોણાને કેવું શું છે ખબર છે હા કોણો ભણવામાં તો હોશિયાર અને તમને તો ખબર છે કે બોલ આપણે જાતી હું જાતી હે બાયડી જબર હતી હો ભાઈ. હતી પણ હવે શું કરવું કયો ઈ ભાઈ જીગુબા હોય હતી તારી ભાઈ એની વારું તારું હતી તમારે ઢોરાનું શેતરનું એટલું કામ કરતી તુલસી ડોહાને એનો આખું ઘર ઈ સલવતી હતી તાર તો તમે નાના નાના પાછા સાચી વાત હે અને મારો ખૂબ કામ કર્યું એની ખૂબ એટલે ખૂબ અમન એ હેઠો એની આ તાર તમારા ઘર ઊંચું લાવ્યું હોય ને ભાઈ એની એની. મજૂરી છે. એનો મેન હા. મોટો હાથ એનો તારે હે તાર તો ચો સાધન હતા હેડતી ઓય ખાડા નહીં. ઉપાડીને જાતી ને આવતી શેતરનું બધું પેલા એડાવા આવતા આજે આખો દાડી વેણીને હોદના વેણીને ઉપાડીને ઘેર લઈ જાતું હે સાચી વાત છે ઈ દાડા એની કાઢ્યા હેકો પરત આપણે ભણવાનું છે અમારા હોશિયાર કોણ પોણો હા. અને પોણાને પાછા ટકા આયા હોમાંથી 95%. જબરું કહેવાય લ્યો. અને તો એનો બાપ ઈ કરશે શું કહે છે કે મજૂરી કરી એટલે એમ ભણવામાં ભણવાનું નહીં તો? ભણવાનું છોડી ગયા કે મજૂરી કરી યાર. ઓહો મને આપણે હોદે ભણે બધી વાત કરી ઈ દાડા તો કોઈ બોલી ગયા નતો જ નહીં કાઠું સંપલે વગર આવ્યો એમને મળવાના પછી 23 કિલોમીટર હેડીને આવ્યો તમે વિચારો તો ખરી અચ્છા, હો ભાઈ. 23 કિલોમીટર કેટલો વખો છે કોઈ એને ખવડાવીને પછી હોદે સુખ શાંતિ અમે બે જણા જોડાયા મેં એને સુખ શાંતિ પૂછ્યું એની વાત કરી મને કે મોમા મને ભણવાનું ના પડે મને કોઈ વાતો નતો પણ હું આટલો મોટો ને મને માર્યો ઓહો. આટલો છોકરો ડાયો તારે. આટલો હોશિયાર તો પછી એ મૂર્ખાને નહીં ખબર પડતી હોય એ દારૂડિયાને ખબર ના પડે થોડા ઘણી કે આ મારું કાલ ઉઠીને ઘર અજવાળ છે હાર્યો છોકરો તારે. હે અરે એટલું તો ઠીક છે મોમાં રવાયો લઈને મારવા હેડ્યા હતા રવાયો લઈને અજગરી છે વાત. શરમ આપી જોય અને બેઠા એટલે આ મારવા જવરાય આ તો એના ઘરનો જીવો છે જીવો તારે. હે ઉધડું એનું રતન કેવરાય કે છોકરું તારે. આટલું સંસ્કારી ને આટલું હોશિયાર પાછું ના કે અત્યારના છોકરા તમે દો રગડિયલ હે ખોટા વ્યસન સડી ખોટી તારે. સંગતિ સડી આ દુનિયામાં કેવું કેવું થઈ રહ્યું છે આ તો આપણી કુવાસીના સંસ્કાર હારા હતા જે ભાઈ શું ભણ્યામ સંસ્કાર હારા જ હોય કે હે અને બીજી વાત કે પછી જો એના કાકા પાસે પેલા ભૂખા પાસે હા તમે કહો કે હું મારા બે છોકરાનું પૂરું કરું તારું ક્યાંથી પૂરું કરું ઓમ તો મારા બેટા ઈ દાડે બાવડા કૂટી રહ્યા હતા આપણે ઓલી દારૂ પીને ફોડા ફૂટ કરીને જાતી દાડે તારી હે? કેમ હતું આપણો ગોળતા હતા હે અને પકડ આ હવે ભણ્યા નહીં હગરી ગયા હતા એટલા આથી એ વાત 20 વીઘા જમી છેડી છે તો પછી ઓલો દારૂડિયો છે કોઈ ખબર પડતી નહીં આ વાના બાપે તો વેસી 2 વીઘા હમણાં હમણાં વેસી મારી કહેતો તો મને ભણ્યો આ જુઓ આ. કીધું પૈસા છે મેળ્યા પી ગયા આપણે ડોહે ભાઈ હગું કર્યું ઈ દાડે આપી હતા નોના સાચી હે વાત. આપણે કોઈ કહેવરાય નહીં ના ને આપણે તો આ દારૂડિયા પર્સન નહીં પાછા સાચી વાત છે અને આ ભૂલ થઈ ગઈ જોજો આ વખો ભૂલ એટલી એવી ભૂલ કીધે ના પૂછો વાત પછી મેં ભરતને કીધું બધું ભરત તું તારો હોય રે અને ભાઈ આજે ત્યાં તારો કપડો લાયા એટલે કીધું બરાબર ભરતને હવે હું ઓય ભણાવવાનો ઓય ને ઓય રાખવો છે એમ તોય આખા પાછું થવા જેવું નહીં જે થાવું હોય એ થાય એટલે આમ
આ ભણે એટલી ઘડા કે ભણે એટલી ઘડા નહીં આજીવન કાળ ઠેઠ સુધી હોય ન હોય પણ તમને બીજી કોઈ ખબર છે હોય છે નહીં તમે આજીવન નું કહો છો એ બરાબર છે હમ. હે પણ કોઈ તમે ભણાયો ને ચોપડા લઈ આલે ને એટલા હાડે પૂરું થાય ખરા ઈ તો એટલા હાથે તો પૂરું ના થાય ઈ વાત તો હાથી પછી મોટો થાય એટલે એમ કે ભાઈ મારે હગું કરો હે વાત હાચી. હગું કરશો એટલે બધું ખર્ચો થાય હા. બરાબર ટોણાનો હા. હે પછી કાલ ઉઠીને આવ્યો કે અમારે ઘર જોવે ઈ વાત હાચી. બરાબર પછી કે જગ્યા જોવે છે વાત પછી હાચી. કે આ સાધન લાવવું છે આ વાત તમે હાલ લાયા છે પણ એની શેડા ઉતાર પછી પૂરું કરવું પડશે અરે મેઠા ભાઈ આ જીગુબા છે જીગુબા છે ગડાના રહી પરા પણ બાકી જે બોલ્યા છે ફાઇનલ છોકરા ના હોયથી ચોય ના ખાવા જ્યું પણ જવાબદારી મારી થઈ હતી તમે તો 5 જણા બેઠા હોય હું બેઠો હોય તમે સાચી ઠોચી કહો પર એ તો મને વિશ્વાસ બરાબર હમ પણ પછી ઘરમાં બહેરું માણું બૈરું મારા બૈરાના સંસ્કાર એવા છે ને મારી હારી વાળે જે સંસ્કાર આવેલા છે ને જેવા તેવા સંસ્કાર નહીં કદાચ એક વખત મારા મોઢેથી ખરાબ શબ્દ ને હરી જાય ભરત અમત કે તું રહેવા જે ભરતથી કદાચ હું બે શબ્દ ગાન બોલું પર મમ્મી ના ભાઈ જીગુ બાવા ડોશી તમારે રેડી હો પછી? અમે ગમે તાર આવે તો ચા પાણી નો રોટલા તૈયાર હોય રોટલા અને કોકના બદલે મરી મટી હો ભાઈ આવું મને હોય ને ભાઈ તારો ઘરમાં રહેવાની મજા આવે જિંદગી જીવવાની મજા આવે શું કેવું આમ સાચી વાત છે તો પછી એ હવે ભાવનું પૂછ્યું છે વાત હાસી છે હે અને તમે કીધું ને ભરતને ઘર ને ભરતને ભણવાનું ને બેઠા ભાઈ વીઘો આડાડી મેળ્યો કાં તો વીઘો આગા પાછી કર્યો બાકી અમારે લખાણીએ ભણાયું અને ભણા ભરતને ભણાયું અને તો ready. ભણાયું એને કમ્પ્લીટ કર્યું એ ચિંતા તમે તારે છોડી ગયો તું એ વાત હારી હા. પણ મારા બધા હોમલા વાળા કોક દાડો વધો ઉઠાવશી તો ભણા નોકરી મળી લાલચ જાજી અને વધો ઉઠાયો તો વાંધો તો બેઠા ભાઈ તમે આ હું તમને એક વસ્તુ કહું આ કેટલા જણા આવ્યા છે પણ હજી સુધી કોઈનો ફોન પણ કોઈ આવ્યો નથી ગતુંય નહીં ગતુંય નહીં કોઈ ઓમ પડ્યું તો લીધી જ ગતુંય નહીં નહીં હું તો શું તો દારૂડી એને શું પડી છે ને અને હવે આવી છે ને હાટીના આ તો ખરેખર મારે અહીંયા જાવું હતું પણ હું ગમ ખાઈ ગયો હતું ત્યારે ભણ્યો આવ્યો રસ્તો છો આવ્યો એના વાજે જીઓ રાખમના ખોટા બાથડો ભરવા જાય વાત હાચી તમે પાસે હમણાં ના મળવાય ના ગયા બરાબર ગતુંય નહીં કારણ કે બુન ની એટલે કોઈ જવાની મન ના થાય હે અને કહેવત નહીં કે માં તે માં બીજા બધા વગડાના વાહ સાચી વાત છે એટલે ઈ માં વાળું છોકરું ભાઈ જેવું હોય બાપરું કહો જો આ માં મરી ગઈ કેટલો વખો છે બાપ મરે ને તો માં ગમે અહીંયા મજૂરી કરીને અહીંયા છોકરાને મોટા કરે મોટો કરે બાપની તાકાત નથી બાપને કોઈ પડી ના આવતી હે હમ. એ દારૂ પીને આપણે ખોટા સંગત થઈ ગયા લાગે પેલા કેવા હતા પેલા તો આ કોઈ આવતા હે તો મને ઓમ ભેળા થા ઉડીને આવતા તો પછી કે મારે મેઠા કાકાને ભેળું થવું પડશે હા તાર તો મોણ જેવો જ લાગતો હતો. તારે અને ખડતલ આદમી ખડતલ હે પણ આ તો બધું પૂંછી બાજુ મુસીબાજી આ સંગ એવા રંગ નહીં કહેવાત સાચી વાત છે તમારી તમે તાર જબર ભણાવો નોમ તમારું રોશન થાય હે કે ના ભાઈ મોમો હતો એનો ખરો શું કેવું સાચી વાત છે એટલે તમે તાર કોઈ ચિંતા ના કરતા અને કોઈ જો બબાલ થાય તમે નહીં બેઠા હે પૂરો ટેકો તમને ના રે તમે કોઈ ચિંતા ના કરતા કોઈ ચિંતા મારે નથી હવે તો આ તમારા જેવાનો સપોર્ટ મળે તો હમણાં હરદીભાઈ મને આપતો હતો ને બધાથી ઈ ભેળા થયા એને મને ફૂલ સપોર્ટ કર્યો કે ના અમે બેઠા હતા પછી મારે શું ચિંતા ના ના અમે બધા ભાઈઓ સગ આપી અને કોઈ ચિંતા ના કરવાની આપણા કુટુંબમાં હજી એવું છે નહીં કે પેલાને ઓમ છે પેલાને ઓમ છે ને આપણે એકબીજાને થોડું આખા પાછું હોય ને તો એકબીજો હાથવી દે એવું જ જોવે ઈ મેન મહત્વનું. ઈ મેન છે તાર આપણો હમ છે ને આપણા હંપની તો વસ્તી આજુબાજુના ગામમાં વસ્તી વાતો કરે છે કે વાત ભાઈ સાચી છે આ ગામમાં હંપ એટલે એકતા પેલી એકતા. હે તો ભાઈ હાવણીની એક હળી હોય તો વાળી કે ના વાળી કે ઈ જેટલી બધી ભેળી થાય તારી વાળાય તારી તો વાળી. આવું રહેવું પડે આ આપણે. વાત એ ખાલી હાવણી જોઈને હેડો ને તો કોઈ મગજમારી કોઈ થાય નહીં મગજમારી જ ના થાય હે હે તો પછી તારી જે હારું હેડો તો હડો હું ન્યા હારું, તમે આરામ કરો એ હા તો આપી તો કીધું ઘડી વાર બેહાન આ તો ખૂબ વાતો શીખી હે વાતો તો થઈ. મારી દુઃખની વાત કીધી ને મને ખૂબ દુઃખ લાગ્યું હો દુઃખ તો હવે ભણાનું મારે પણ તમારે ગમે તાર કોઈ જરૂર પડે ને ભણાને ભણાવ તો આપી બેઠા છો પાછા ના કશો વાંધો અડધી રાતે તમે તાર આવજો ને ટકોર કરજો આપી કોમ કાઢશે પાછા હો ના ના ભાઈ હો એ હારું રડો નહીં. એ હારું આવજો હો. એ હા એ હા. જો ભાઈ વાહના કુટુંબના માણસો આવા હોવા જોવી કે જાણે હગા ભાઈઓ કોકનાથી આપણે સારું રાખે ને તો આપણા એ કહેવાની જરૂર ના પડે કે મારે આમ જરૂર છે એ હોમેથી માણસો એને ઉભા રહે એનું નામ આબરૂ ને એનું નામ ઇજ્જત
આ આબરૂ કી કમાવા છે તો આવું પડે આ આબરૂ કમાણી છે બરોબર ના વાજે હે તાર મને